નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં જયરાજ આહિરની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે। જયરાજ આહિરને તો હવે આજે મહુવાની કોર્ટમાં હાજર કરવામાં આવશે। એસઆઈટી દ્વારા ધરપકડ કર્યા પછી જયરાજ આહિરને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો અને આજે હવે મહુવાની કોર્ટની અંદર જયરાજ આહિરને એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવશે। આ ઉપરાંત જયરાજ આહિરની પૂછપરછ કરવા માટે એસઆઈટી દ્વારા તેના રિમાન્ડ પણ હવે માંગવામાં આવશે, જેમાં ખૂબ મોટા ખુલાસા થઈ શકે છે। જયરાજ આહિરની અત્યાર સુધીમાં 2 વાર એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે, જ્યારે બીજી વાર જયરાજ આહિરને પૂછપરછ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું ત્યાર પછી તેની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી છે। જયરાજ આહિરની ધરપકડ એટલે કરવામાં આવી છે કેમ કે બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાનું નિવેદન એસઆઈટી દ્વારા જ્યારે નોંધવામાં આવ્યું ત્યારે તેમણે જયરાજ આહિરનું નામ આ નિવેદનમાં નોંધાવ્યું હતું। સાથે જ જયરાજ આહિરની વિરુદ્ધમાં જે 15 જેટલા ઓડિયો અને વિડીયો પુરાવા હતા તે પણ તેમણે હવે એસઆઈટીને સોંપ્યા છે। ત્યારબાદ જયરાજ આહિરને એસઆઈટી દ્વારા પૂછપરછ કરવા માટે ગઈકાલે બોલાવવામાં આવ્યો હતો અને તે પછી એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે અને હવે આજે તેને મહુવાની કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે અને એસઆઈટી દ્વારા તેના રિમાન્ડ માંગવામાં આવશે। વાત કરીએ કોળી સમાજની, તો બગદાણાની બબાલના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશનો જે છે તે માહોલ હતો અને 1 ફેબ્રુઆરીએ કોળી સમાજે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે એક ન્યાય સભાનું આયોજન ભાવનગર ખાતે કર્યું હતું, પરંતુ હવે કોળી સમાજ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ ન્યાય સભાની જગ્યાએ હવે નવનીત બાલદિયાનું હવે 1 ફેબ્રુઆરીએ સન્માન કરવામાં આવશે। એટલે કે કોળી સમાજનું સંમેલન તો 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં મળવાનું જ છે। વાત કરીએ કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીની, તો તેમણે જયરાજ આહિરની ધરપકડ થવા પર સરકારનો આભાર માન્યો છે। તો હવે કોળી સમાજ દ્વારા એક નવી માંગણી કરવામાં આવી છે। કિશન મેર કે જેઓ કોળી સમાજની લીગલ ટીમના જે એડવોકેટ છે તેમના દ્વારા હવે એવી માંગણી કરવામાં આવી છે કે ડીવાયએસપી રીમા ઝાલાએ નવનીત બાલદિયાના દીકરા સાથે જે ગેરવર્તણૂક કરી હતી તેને લઈને ડીવાયએસપી રીમા ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવે। આ ઉપરાંત બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર કે જેમની પૂછપરછ એસઆઈટી દ્વારા થોડાક સમય અગાઉ કરવામાં આવી હતી તે ડીવી ડાંગરને પણ હવે આરોપી બનાવવામાં આવે। આમ કોળી સમાજ દ્વારા આ 2 નવી માંગણીઓ હવે કરવામાં આવી છે। તો હવે જોવાનું એ છે કે એસઆઈટી દ્વારા આજે જ્યારે જયરાજ આહિરને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ જયરાજ આહિરના મંજૂર કરે છે। આ ઉપરાંત જયરાજ આહિરની જ્યારે પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવશે ત્યારે શું નવા ખુલાસા થઈ શકે છે। આ ઉપરાંત કોળી સમાજની બીજી માંગણી છે કે અન્ય 2 આરોપીઓ પણ જે છે તે હજુ પણ ફરાર છે, તેમનું નામ હજુ પણ એફઆઈઆરમાં આવ્યું નથી। આ 2 આરોપીઓને પણ હવે એસઆઈટી દ્વારા પકડવામાં આવે, જેના કારણે નવનીત બાલદિયાને ઝડપથી ન્યાય મળી શકે। તો હવે જયરાજ આહિરની ધરપકડથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। એક તરફ કોળી સમાજના દિગ્ગજોએ સરકારનો આભાર માન્યો છે, તો બીજી તરફ કોળી સમાજે હવે આ નવી માંગણી પણ એસઆઈટી સમક્ષ મૂકી દીધી છે। તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ હવે કયો નવો વળાંક લે છે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।